તેદી એટલે ક્યારેય, અને હું તો એમ કહું કોઈ પણ અતિથિ અભ્યાગત આવ્યો હોય ને એને ક્યારેય કટુ વસન ન કહો. તમારા આંગણે આવ્યો, હાલો ખાસર, ભલામણ આપણે જસદણ વિષયાનો હાલો ખાસર કહેતો કે એને ઓલે અમુક માણસો આવે ને દરરોજ આવતા, એ કરણનો અવતાર કહેવાતો હાલા ખાસર, એટલે રોજ માણસો યાસકો આવતા, એટલે એને એનો માણસ હતો ને જે હોય ને એને પટારા સંભાળવા વાળો, એ કે બાપુ આમને એમ તો કેટલાક દી હાલશે, એ કે ભાઈ દી હોય તો કોક આવે, એ કે અને ગોળ હોય ને માખ્યું આવે એમ. તો ઓલો પ્રધાન હતો ને બોલે કે ગોળ હોય ને માખ્યું આવે, કે હાલા ખાસર કે હા એવી વાત છે, કે હા. અને હાલા ખાસર એમ કીધું કે ભાઈ દી હોય તો તમારો એટલે કોક આવે. ત્યાં પ્રધાને એમ કીધું કે ભાઈ ગોળ હોય ને બાપુ માખ્યું આવે જ તે, એ કે જો માખ્યું આવતી હોય તો હાજે એને કીધું કે લે કે આ ગોળ ને આ લાઈવ માખ્યું લે, કે બાપુ દી હોય તો આવે. તક મારું ઈદ કહેવાનું છે એનું દી હોય ને ત્યારે તમારી પાસે આવે, ભાઈ કે આવે નહીં કોઈ. એટલે નો દેવા કરતા દયા ભૂલી, ભાઈ કે એવા શબ્દો ન કહેતા, ન કરતો કારેક અખિલ બ્રહ્માંડનો માલિક રૂઠી ગયો તેથી ગોચ્યા નહીં છોડો. આ હું તમને ચેલેન્જ સાથે પ્રમાણિત કરી દઉં પાછી. આ વાત કોઈ હવામાં છોડવાની વાત નથી, મેં જોયેલા નજરના દાખલા કે જેના એમ કહેવાય કે માણા એક સમયને એ તાલુકાનો દાદા કહેવાતો, એ જયારે વયો ગયો ને ત્યારે ખબર પડી હતી કે ઓહો પૂરું થઈ ગયેલું હતું. એટલે એવું ન માની લેવું કે આપણને કુદરતે આપ્યું ગમે એવી વાણીનો વિલાસ કરવો. વિવેક રાખજો તો જ સંપત્તિ પસે. જૈનોને સંપત્તિ પછી એનું કારણ શું છે? લક્ષ્મીજીને વેર્યાનું કારણ શું છે? વિવેક હતો. ક્યારેય એને વિવેક બહાર નહોતા ગયા, એની પાસે રહે જ છે લક્ષ્મીજી, પણ આપણે તરત આપણો વિવેક સૂકી જાય.